જોવો સંતોના વધામણા કર્યા. આ રાત રે અંધારી સતી ને વાયક રે આવ્યા. બરાબર. તો પહેલાના જે સંતો જતી સતી થઈ ગયા એમના શબ્દો પડ્યા છે. વાયક આવે, નદી આવી ગઈ હોય અને નદીની અંદર પાર ઉતરી અને આપણે સંતોના સાનિધ્યમાં જવું પડે. કેટલી બધી વાત છે. એ સંતોના સાનિધ્યની અંદર જઈને આપણે શું કરવાનું છે કે આપણે અરસપરસ દર્શન કરવાના છે. આપણા અંતરના ઊંડાણની અંદર જરાય ખોટ ન હોવી જોઈએ. બરાબર. સળ કપટ ખટપટ અને પ્રાસલો એ તો સંતોના દરબારમાં નથી. એક મનસુખભાઈની વાડી જે આજે સમન્વય છે તો એમાં મારી અનુભૂતિના શબ્દો છે કે સત્ય અગમ છે પણ સત્યના દર્શન કરવા હોય તો આપણી મનોમન ક્રિયા છે. કારણ કે જે આ જ્ઞાન છે આ જ્ઞાન સદગુરુ વિના થાય નહીં. ગરુડ પુરાણ જેવું આપણે પુરાણ સાંભળવી તોય 16મા અધ્યાયમાં લખ્યું છે કે હે ગરુડ, જ્ઞાનથી માણસના જીવનો મોક્ષ થાય. તો જ્ઞાન કોની પાસે મળે કે જ્ઞાન બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય અને બ્રહ્મ સ્વરૂપ ગુરુ પાસે. અને આપણે જો ગુરુને સત્ય સ્વરૂપની અંદર જોવી અને ગુરુ એવું રૂપ ધારણ કરીને આવ્યા છે કે જેનામાં વિશ્વનો માલિક બિરાજમાન છે. અને જ્યારે આ વિશ્વનો માલિક જો ગુરુમાં દેખાય તો જ એને દેખાય સત્ય. અને ઈ જ પરમાત્મા છે અને ઈ જ આત્મા છે. બાકી બીજે ગમે અહીંયા તૂટી જાય તો એ નહીં દેખાય. ક્યાં? હે અર્જુન, જ્ઞાની મારો આત્મા છે, જ્ઞાની મારો પરમ સખા છે. માટે જ્ઞાની મારા કરતા વિશેષ છે. એટલે હે અર્જુન, મારા કરતા મારા સંતોને તું વધારે માનજે. અરે જેમ રામચંદ્ર ભગવાન સબરીને કહે છે 9 પ્રકારની ભક્તિમાં કે હે સબરી, મારા કરતા મારા સંતોને તારે વધારે માન આપવાનું છે. કેમ કે મારા સંતો જે જ્ઞાની છે એ મને પરમ પ્રિય છે, એ મારો આત્મા છે. એમ આપણને જ્ઞાનનો દરિયો મળ્યો છે ને. ગુરુ મળ્યા એટલે જ્ઞાનનો દરિયો છે. બાકી બીજા દરિયા તો ખારા સમુદ્રના ભરેલા છે. પણ ગુરુ મળ્યા એ તો આપણા માટે જ્ઞાનનો દરિયો છે. એ પાણીનો નથી પણ અમૃતનો છે. અખે મહેલમાં આનંદ ભર્યો જ્યાં વર્ષે અમૃતનો દરિયો. હા, અખે મહેલમાં આનંદ ભર્યો. જો આ શરીરને એવો મહેલ બનાવી દીધો છે આપણે સદગુરુના ચરણે આપતા જો પરત મળ્યો હોય તો પછી આ માયાવી નગર નથી, આ તો અખે મહેલ છે. અરે બસ આમાં 19 પર આનંદ હોવો જોઈએ. અને આની અંદર જ અમૃતનો દરિયો ભરેલો છે. નાવું હોય તો આવી જાવ. અને ચણામત લેવું હોય તો અમૃતનું ચણામત લેવાનું છે. લાલગીરી બાપુના શબ્દો છે, જોવો વગાડતા નહીં કોઈ. તેથી તેના ઘરમાં એ સદગુરુ ના હોય વાસા રે, ઉજળા રે જેના આંગણા રે રે. જેના ઘરે હોય રે એ આવા સંતોના જોને વાસા એ ઉજળા રે જેના હેજી આંગણા રે હોજી. રીધી રે સીધી રે
વિધિ રે સિદ્ધિ રે જેના એ ઘરમાં આળોટે રે એ ભક્તિ રે આવી છે જોને રહી ઊભી રે અરે ઈ તો લેશે એના ઓવાળા રે હોજી રે જેના ઘરે હોય રે એ સદગુરુજીના જોને વાછા રે એ ઉજળા રે જેના આંગણા રે જ્ઞાનને વૈરાગ તો એના પનમાં પ્રકાશ રે જ્ઞાનને વૈરાગ તો એના એ પનમાં પ્રકાશ રે એ મુક્તિ તો બની ગઈ સંતની દાસી રે એ અરે સર્વે એજી બારણા રે રે જેના ઘરે હોય રે એ સંતોના જોને વાસા રે એ ઉજળા રે જેના એ આંગણા રે નટુરામ ને તો ગુરુ એ ગુરધનદાસ મળ્યા રે આપી ગુરુ ગમા ચાવી જોને હાથે રે એ ખોલી દીધા સર્વે એ બારણા રે વાતમાં શું છે કે ગાવાની જે ઢબ છે બહુ સારી છે જેના ઘરે હોય સતગુરુના વાસા મારા ભાવ અને એના આંગણા ઉજળા હોય જીવનને ઉજળું કરે અને કરે પાપનો નાશ વાસ કરાવે આચમનો તુલસી ભજન પ્રકાશ જેના ઘરે સંતોના સમાગમ હોય જેના ઘરે સદગુરુના મુકામો હોય એનું આંગણું પવિત્ર હોય એનું કુટુંબ પવિત્ર બની જાય એના કુટુંબની અંદર હંપ આવી જાય એના કુટુંબની અંદર ગોકુળ ગામ બની જાય અને એના જે બધા કર્મો છે ને એ બધા બળીને ખાખ